કે તમે આ બોલો, પછી મને કીધું મારે તમને ફોન નથી કરવો, મારે બીજાને ફોન કરવો હતો. પછી મને પૂછતો કે તમારા દોસ્તવાળા છૂટા જોઈએ મારી પાસે છે, એટલે એમ કે હા મારે જોઈએ છે. પછી હું પાછો થોડીક વાર પછી એને એમ કહેતો કે તો વાંધો નહીં તમારે જોતો હોય તો હું ખોટું મારું ઘરનું એડ્રેસ આપતો કે તમે આ જઈને લઈ આવજો એમ. હું એમ કહેતો મારે પૈસાની જરૂર હોય દવાખાના, તમારે અમદાવાદ આંગળીઓ કરાવી દો, જ્યાં હોય ત્યાં હું થોડું આંગળીમાં કરાવી દઉં એવી રીતે. પછી આંગળીઓ ક્યાં કરો? પીએમ માં કરાવતો અમદાવાદ. અલગ અલગ હું જ્યાં હોય ને ત્યાં આઈનો એડ્રેસ ક્યાંનું આપતો તું? હું આઈનો એસપી રોડ નું ગમે તે મનમાં આવે ને હું ખોટું બોલી જતો એડ્રેસ. પછી ત્યાં જાય તો એ લોકો શું કરે? તો મારો ફોન પછી બંધ થઈ જાય એટલે એને પછી મારો કોન્ટેક્ટ થાય નહીં. કેટલા સિમ કાર્ડ ને ફોન? મારી પાસે 5 6 7 સિમ કાર્ડ ની આડે કરી મેં મારા જ નામના મારી પાસે હતા, એનો યુઝ કર્યો? એનો મેં યુઝ કર્યો. આવી રીતના કેટલા સાથે ચીટિંગ કરી? 10 થી 11 જણાના પૈસા લીધા છે. ટોટલ મારે 17 લાખ રૂપિયા આપવાના છે. ટ્રેનમાં કઈ જગ્યાએ? હું હરિદ્વાર ને આમ ગોવા ને બોમ્બે ને એવી રીતના હું ટૂંકમાં એક જગ્યાએ નથી રહ્યો રખડતો. એ બધા પૈસા ક્યાં ગયા? પૈસા હું હારી ગયો સાહેબ. હું 12-13 લાખ રૂપિયા હારી ગયો. મારે દેણું પહેલાનું દેણું હતું એ હું કવર કરવા માટે મારી આ લાલચમાં મેં કરેલું. બીજી વાર આ પગલું નહીં ભરું. આ બધાની સામે માફી માંગુ.